હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો આદર્શ એજ્યુકેશન, જેમાં આજે હું તમને ભણાવવાની છું પ્રકરણ 2 પ્રશ્ન નંબર 5 ધોરણ 8 માટે. ઓકે ને? એના માટેનો પ્રશ્ન છે પેલો જોજો કે નીચેના સમીકરણનો ઉકેલ શોધો. ઓકે, તમને 1 થી 4 સમીકરણો આપેલા છે, એના તમારે ઉકેલો મેળવવાના છે. ઓકે ને? ચલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું છે ઓકે x - 2 છેદમાં 4 પ્લસ 2x - 1 છેદમાં 4 બરાબર x - 1 ના છેદમાં 2. ઓકે ને ફ્રેન્ડ્સ? ઓકે, ચલો હવે તો કે એમાં આપણે જોઈએ કે જો સૌથી પહેલા આપણે બધાના છેદ સમાન કરવા માટે તમે કઈ પદ્ધતિ અપનાવો છો? તો કે આપણે લસા લઈએ છીએ, બરાબર, કોઈ પણ સંખ્યાનો. પણ જો આ મિશ્ર અપૂર્ણાંક છે, આને પહેલા અપૂર્ણાંકમાં ફેરવો, બરાબર, અથવા તો એમ ન ખબર પડે તો આવી રીતે કરો, x - 2 છેદમાં 4 2x - 1. ઓકે, અહીંયા પ્લસ છે, x ના છેદમાં 1 માઇનસ 1 ના છેદમાં 2. ઓકે ને? આની પાસે કઈ નથી, મેં છેદમાં 1 મૂકી દીધો, ચાલે? ઓકે, ચલો હવે તો કે બધાયનો લસા લઈ લો, બરાબર. તો જોવું જોઈએ, અહીંયા બાજુમાં લસા લઉં છું. અહીંયા કેટલા થાય છે? 2 4 4. હા, ચલો 2 સાથે કરીએ. 2 એકા 2, 2 દુ 4, 2 દુ 4, 2 એકા 2. કેટલો આવ્યો લસા? 2 દુ 4. ઓકે, ચલો લસા કેટલો આવ્યો ભાઈ? 4 આવ્યો. કેટલો આવ્યો? 4. તો બધાના છેદમાં 4 હોવા જોઈએ. તો કે આના બેયના છેદમાં નથી, એના પહેલા આપણે કરવા પડશે. ઓકે, આપણે એ કરી લઈએ પહેલા, છેદમાં 4. ઓકે, ચલો આના છેદમાં 4 કરો હોય તો મારે એને 4 વડે ગુણવા પડે. કેટલા વડે? 4 વડે. તો આને 4 વડે ગણું તો ઉપર પણ મારે 4 આપવા પડે. આપણા ગણિતનો નિયમ છે મિત્રો કે જેટલા તમે નીચે આપો છો એટલા જ રૂપિયા તમારે ઉપરને આપવા પડે, નહીંતર પછી આપણથી રીસાઈ જાય, બરાબર ને? આને જેટલા આપો છો એટલા જ આને આપવા પડે. ઓકે, ચલો 4 એકા 4 ઉપર 4x માઇનસ આને કેટલા વડે ગુણું તો 4 થાય? તો કે 2. તો 2 દુ 4, 2 એકા 2. ઓકે, ચાલો ડન થઈ ગયું. બધાયના છેદ સમાન છે તો છેદ એક વખત લખો તો ચાલે? તો કે ચાલે જ ને ભાઈ. છેદમાં 4 બરાબર ઓકે 4x - 2 છેદમાં 4. બંનેના છેદમાં 4 છે, કાઢી નાખો તો કે હા ચાલે. ચલો બંનેને કાઢી નાખો તો ચલો વધ્યું શું? તો કે આવું વધ્યું, x - 2 પ્લસ 2x - 1 બરાબર 4x - 2. ચલને સમાન કરો. ચલો અહીંયા 1, અહીંયા 2, એટલે કુલ કેટલા થયા? 3x. માઇનસ માઇનસ પ્લસ -3, 4x - 2. ઓકે, ચલો આને આ બાજુ લઈ લો. 3x - 4x -2 પ્લસ 3. ઓકે, ચલો x માંથી આ x એટલે -x બરાબર કેટલા આવ્યા અહીંયા? તો કે +1. ક્યારે ચલ માઇનસમાં હોય નહીં તો x ની કિંમત કેટલી આવી ભાઈ? -1. અહીં તમારો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થાય છે. વિડીયોને પોઝ કરો અને આ દાખલો લખી લો. ઓકે ફ્રેન્ડ્સ, થઈ ગયો ને? ઓકે, આની પછી જોઈએ આપણે દાખલા નંબર 2. જો સાવ સિમ્પલ દાખલા છે, થોડુંક ધ્યાન આપો એટલે આવડી જશે, બરાબર. આપણને 2 કા 3 માર્કમાં ઘણી વાર પૂછી નાખતા હોય છે, આપણે આમાંથી માર્ક જવા દેવાના થતા નથી, અને બધાને લસા લેતા આવડવું જોઈએ. ઓકે, હવે પ્રશ્ન નંબર 2 લ્યો. એક રકમ લખી, x ના છેદમાં 2 પ્લસ x + 2 છેદમાં 3 પ્લસ x - 1 છેદમાં 4
બરાબર એક્સ. એક્સ ના છેદમાં કઈ નથી, એક આપી દઉં તો કે હાલે. એના છેદમાં કઈ નથી, હું એક આપી દઉં છું. બરાબર. ઓકે ચલો હવે તો કે બધાયના છેદ સમાન કરવા પહેલા. ઓકે તો ચલો બધાયનો લસા લેવો પડે. તો લ્યો જોઈએ કેટલા કેટલા છે, 2 3 અને 4. ઓકે 2 એકા 2, 3 આમ ને આમ, 2 દુ 4, 2 એકા 2 અને 3 એકા 3. આ બધાયનો ગુણાકાર કરવો જોઈએ. 2 દુ 4, 4 તેરી 12. તો લસા કેટલો મળ્યો ભાઈ આપણને? 12. કેટલો મળ્યો લસા? 12. ઓકે તો આમાં આપણે લખી લઈએ. બધાયના છેદમાં 12 હોવા જોઈએ. આને કેટલા વડે ગુણું તો 12 થાય? તો તમે કહેશો 6 વડે ગુણો ભાઈ. ઓકે આને 6 વડે ગુણવાનું. આને કેટલા વડે ગુણું તો 12 થાય? તો કે 4 વડે. ઉપર નીચે બંને 4 વડે ગુણવાના હો. આને કેટલા વડે ગુણું તો 4 થાય 12 થાય? તો કે 3 વડે. બરાબર. ઓકે આને કેટલા વડે ગુણું તો થાય? તો કે 12 વડે જ ગુણવા પડશે. તો 12 એક્સ છેદમાં 12. બધાને ગુણી નાખો. ઉપર નીચે બે ગુણવાના છે. ઉપર 6 વડે, નીચે 6 વડે. બરાબર. ઓકે ચલો ગુણી નાખો જી. ચલો તો 6x ના છેદમાં 6 દુ 12, 4x પ્લસ 4 દુ 8 છેદમાં 12, 3x માઇનસ 3 છેદમાં 3 ચોક 12 બરાબર 12x ના છેદમાં 12. ઓકે હવે ઓકે આટલું છે ને એક બાજુ છે. ભાઈ આ તમને મેં સમજાવવા માટે લખ્યું છે પણ તો એ રહેવા દઉં છું. ઓકે બધાયના છેદમાં 12 છે. ઓકે તો તમે એકવાર લખો તો ચાલે. તો કે હા તો શું બને? 6x પ્લસ 4x પ્લસ 8 પ્લસ 3x માઇનસ 3 બરાબર 12x ના છેદમાં 12 અને આ બધાયના છેદમાં આવે 12. હવે શું કરીએ ભાઈ? તો કે બધાયનો શું કરો? આ ચલ જે છે ને એનો સરવાળો કરો. 6 ને 4 10, 10 ને 3 13, 13x. ઓકે ચલો આને લ્યો. 8 માંથી 3 જાય તો 5 પણ કેવા આવશે? +5 બરાબર 12x. આ 12 ક્યાં ગયા? બંને સમાન છે, નીકળી જાય. ઓકે ચલો 12 ને આ બાજુ લઈ લો. 13x માઇનસ 12x. આને આ બાજુ તો -5. તો x બરાબર આવશે -5. તમારો પ્રશ્ન નંબર 2 અહીં પૂર્ણ થાય છે. વિડીયોને પોઝ કરો ને આ દાખલો તમારી નોટબુકમાં લખી લો. આના પછી જોઈએ આપણે દાખલા નંબર 3. ઓકે ફ્રેન્ડ્સ દાખલા નંબર 3 જોઈએ. જો તમારી એક્ઝામ આવી રહી છે અને જો તમારા મિત્રો કોઈ પણ ધોરણ 8 માં ભણતા હોય તો પ્લીઝ એને કહેજો કે આ વિડીયો જોઈ લે. એટલે તમારી એક્ઝામમાં ઘણું તમને આ હેલ્પફુલ થશે. બરાબર. પ્રશ્ન નંબર 3. 1/3 કૌંસમાં 2x માઇનસ 1 માઇનસ 1/4 કૌંસમાં 2x પ્લસ 1 બરાબર 1/12 કૌંસમાં 2 માઇનસ x. સૌથી પહેલું કામ મિત્રો, સૌથી પહેલું કયું? તો કે આને એક છે એટલે અંશનો અંશ વડે ગુણાકાર. તો શું થઈ જાય? તો કે આવું કંઈક બને. 2x માઇનસ 1/3. આ 1 ગુણ્યા આ એટલે એની જ સંખ્યા આવશે. સોરી એ માઇનસ છે. ઓકે ચલો +1/4 બરાબર 2 માઇનસ x છેદમાં 12. લસા લ્યો. ચલો કોનો લસા લેવો પડે જોવું જોઈએ. 3 4 અને 12 લઈ લો લસા. ચલો ફટાફટ. 2 દુ 4, 2 છંગ 12, 2 એકા 2, 3 એકા 3, 3 દુ અરે સોરી હજી અહીંયા થઈ જશે ને. 2 તેરી 6 અને 3 એકા 3, 3 એકા 3. ઓકે ચલો 2 દુ 4, 4 તેરી 12. કેટલો લસા આવ્યો ભાઈ? 12. કેટલો લસા આવ્યો? 12. તો આના છેદમાં તો 12 છે તે આ બંનેને ગુણવા પડશે. ઓકે ચલો ઉપર નીચે ગુણી દો. આને કેટલા વડે ગુણવા પડશે? 3 છે તો કેટલા વડે ગુણું તો થાય? તો કે હું એને 4 વડે ગુણું તો થઈ જાય. તો ચલો આ બંનેને ઉપર નીચે 4 વડે ગુણી દો જોઈએ તો શું થાય? 4 દુ 8x, 4 એકા 4, 4 તેરી 12 માઇનસ આને કેટલા વડે ગુણું તો 12 થાય? તો કે 3 વડે. તો ઉપર નીચે 3 વડે ગુણી દો. ચલો 3 દુ 6x
પ્લસ 3 એકા 3 છેદમાં 3 ચોક 12 બરાબર. અહીંયા તો કઈ ગુણાવાની જરૂર છે નહીં કેમ કે ઓલરેડી 12 છે જ. હવે જો છેદમાં 12 છે તમે એક વખત લખી શકો છો, છેદ સમાન હોય તો તમે એક વાર લખી શકો છો ફ્રેન્ડ્સ. ઓકે 2 - x ના છેદમાં 12. ચલો 12 સમાન છે કાઢી નાખશું તો 8 ને 6 તો કે વચ્ચે માઇનસ છે બરાબર. અને 1 મિનિટ આ જે છે એ આખું કૌંસમાં છે ભાઈ. કેમાં છે તો કે કૌંસમાં છે આ બધું જ. તો મારે શું કરવું પડશે એના માટે તો કે સૌથી પહેલા તમારે કૌંસ છોડવો પડશે બરાબર. જો તમે કૌંસને છોડો છો અહીંયા જવું જોઈએ તો શું થાય તો કે આ જે છે બરાબર તમે કૌંસ છોડો તો પ્લસ થઈ જાય, પ્લસ હોય માઇનસ થઈ જાય, માઇનસ હોય કેવું થઈ જાય પ્લસ. તો જો મારે અહીંયા પ્લસ કરવા હોય તો આ સંખ્યા કેવી થાય માઇનસ અને આ પણ સંખ્યા કેવી થશે માઇનસ બરાબર. તો હું હવે આને કૌંસ લખ્યા વગર આ રીતે લખી શકું કે માઇનસ અહીંયા પણ કેવું આવશે માઇનસ. હવે તમે કૌંસ ન લખો તો પણ ચાલે. કૌંસને તમારે છોડવો હોય તો અંદરની બંને રકમો કેવી થઈ જાય એની નિશાનીઓ બદલાઈ જાય. 6x કેવા છે પ્લસ એટલે કેવા થઈ ગયા માઇનસ, 3 કેવા છે પ્લસ તો કેવા થઈ ગયા માઇનસ. ઓકે ચલો છેદમાં 12 છે બંને સમાન છે કાઢી નાખો. 8 માંથી 6 જાય કેટલા વધશે ભાઈ? 8 માંથી 6 જાય કેટલા વધે? 7 અને 8 2x વધ્યા. ઓકે પછી કેટલા તો કે ચલો અહીંયા અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ 4 ને 3 7 એટલે -7 બરાબર 2 - x. આ -x આ બાજુ એટલે આવે એટલે કેવા થઈ જાય +x. -7 આ બાજુ આવે એટલે +7. ઓકે 2 ને 1 3x 7 8 9 x બરાબર શું એવું 9 ના છેદમાં 3 3 તેરી 9 તો x બરાબર જવાબ આવશે મિત્રો તમારો 3. આ તમારો પ્રશ્ન નંબર 3 અહીં પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. એ પહેલા તમે આ દાખલો તમારી નોટબુકમાં લખી લો. ઓકે હવે જોઈએ આપણો છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4. ચલો સૌથી પહેલા આપણે એની રકમ લખી લઈએ. x - 2 ના છેદમાં 2 બરાબર x - 5 ના છેદમાં 9 પ્લસ 5x - 5 ના છેદમાં 6. ઓકે રેડી છે ને રકમ તો કે હા. ઓકે ચલો હવે તો કે બધાયનો લસાઅ લ્યો કેમ કે છેદ સમાન કરવાના છે. લખો ચલો 2 6 9 2 એકા 2 2 તેરી 6 9 આમ ને આમ. પછી 3 એકા 3 3 તેરી 9 અને 3 એકા 3 2 તેરી 6 6 તેરી 18 કેટલો લસાઅ આવ્યો ભાઈ 18. કેટલો લસાઅ આવ્યો 18. તો હવે આ બધાય જે છે એ બધાયના છેદમાં 18 થવા જોઈએ. કેટલા થવા જોઈએ 18. 2 ને કેટલા વડે ગુણો તો 18 થાય 9 વડે. 9 ને કેટલા વડે ગુણો તો 18 થાય 2 વડે. 6 ને કેટલા વડે ગુણો તો 18 થાય 3 વડે બરાબર. તો ઉપર નીચે ગુણાવવાના, એક છેદમાં જ નહીં અંશમાં પણ તમારે એને ગુણાવવા પડશે. કઈ રીતે થાય જો ચલો આને 6 વડે ગુણાવવા પડશે અને નીચે 6 દુ 12 બરાબર. અહીંયા કેટલા વડે ગુણાવવાના 2 વડે. 2 નવા 18. અરે સોરી એક મિનિટ 18 થવા જોઈએ ને 18. અહીંયા 2 છે એટલે 9 વડે ગુણવા પડશે. આપણે 18 કરવાના છે 9 દુ 18. ઓકે ચલો પછી અહીંયા કેટલા વડે ગુણાવું 3 વડે. 5x - 5 છેદમાં 6 તેરી 18. ઓકે બધાના છેદમાં 18 આવી ગયા તો કે હા તો સાચું છે. ચલો હવે શું કરવાનું છે તો કે 9 ગુણ્યા x 9x 9 દુ 18 છેદમાં 18. હવે જો બંનેના છેદમાં 18 છે તો એક વખત લખું તો ચાલે. ચલો 2x - 5 દુ 10 પ્લસ 3 પંચા 15 3 પંચા 15. ઓકે બંનેના છેદમાં 18 છે બંને સમાન છે કાઢી નાખો. ઓકે વધ્યું શું ચલો હવે તો કે આવું વધ્યું 9x - 18 બરાબર. ચલો x નો સરવાળો કરો જોઈએ 15 16 અને 17x.
આનો કરીએ પણ બંને માઇનસમાં તો કેવા થઈ જાય પ્લસ થઈ જાય 15 ને 10 કેટલા થયા 25 -25 ઓકે ચલો એક્સ વાળાને આ બાજુ માઇનસ વાળાને ઓલી બાજુ 17 ને આ બાજુ લાવો તો 9x - 17x -25 પ્લસ 18 17 માંથી 9 કાઢો કેટલા વધે જોવું જોઈએ 9 10 11 12 13 14 15 16 અને 17 8 વધ્યા તો લખો ચલો ને કેવા આવશે 8 પણ -8 કેમ કે મોટાની નિશાની આપણે દર્શાવવી પડે અહીંયા પણ કેવા આવશે ભાઈ માઇનસ જોવું જોઈએ કેટલા વધ્યા 18 19 20 21 22 23 24 અને 25 વધ્યા 7 બંને સંખ્યા માઇનસ આવી બંને કેવી થઈ જાય પ્લસ 7/8 x બરાબર તમારો જવાબ આવશે મિત્રો 7/8 ઓકે તમારા આ દાખલા અહીં પૂર્ણ થાય છે અને તમારા માટે જરૂરી ખાસ સૂચના છે કે ધોરણ 6 થી લઈને ધોરણ 10 સુધીના ગણિતમાં તમને કોઈ પણ દાખલો ન સમજાતો હોય એ પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવો બરાબર એનું હું તમને સોલ્યુશન કરી આપીશ અને તમને આ વિડીયો કેવો લાગ્યો મિત્રો એ જણાવવાનું ભૂલશો નહીં થેન્ક યુ સો મચ